ખેરાલુ નાગરિક સહકારી બેંકની સાધારણ સભા લીંબચ માતાની વાડી ખાતે યોજાઈ। પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની ખાસ ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ। ચેરમેન મુકેશ દેસાઈએ સૌ આવેલા લોકો સભાસદોને સાથી મિત્રોને આવકાર્યા। મેનેજર ભવાનભાઈ પટેલે બેંકનો 60મી વાર્ષિક અહેવાલ આછેરી ઝલક સહિત હિસાબો રજૂ કર્યા। મેનેજિંગ ડિરેક્ટર કાંતિભાઈ સોની સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ અને પ્રેમજીભાઈ દેસાઈ સહિત લોકોએ સ્ટેજ પર સ્થાન લીધું। નાગરિક બેંકના કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતે વકીલ અજયભાઈ બારોટ સહિત અલ્પેશભાઈ બારોટે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો। ચેરમેન મુકેશભાઈ દેસાઈએ ભરતી મુદ્દે બેંકના નિયમાનુસાર વહીવટીતંત્રના આદેશ મુજબ કામકાજ થયાની વાત મીડિયા સમક્ષ કહી। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ। चेयरमैन અને ડિરેક્ટરોનો હોય છે। ધિરાણ કરીએ સૂદ બુદ્ધિથી। ખેરાલુ નાગરિક સહકારી બેંકની 60મી સાધારણ સભા હતી। એમાં અમારા ધનય મેનેજરશ્રીએ આગું સર્વે વાંચ્યું, સંભળાયું। મેં પણ આભાર દર્શન કર્યું અને જે પ્રમાણે બેંકની પ્રગતિ કરી, ચાલુ સાલે 1 કરોડ ને 2 લાખ રૂપિયા જેટલો નેટ નફો કર્યો એ ઇતિહાસ છે। બે ચાર મિત્રોએ પ્રશ્નો કર્યા હતા, 13 જેટલા પ્રશ્નો આપ્યા હતા કે તમે ભરતીમાં શું કર્યું, તમે એનપીએમાં શું કર્યું, તમે એસી લાયા તો શું કર્યું, તમે સોલાર લાયા કેવી રીતે લાયા, આવા બધા પ્રશ્નો કર્યા। પણ બધાએ 13 પ્રશ્નો તમારી સમક્ષ પત્રકાર મિત્રોની હાજરીમાં અમે 1 બાય 1 13 જવાબો બિલકુલ પારદર્શકતાથી આપ્યા છે। તમે પણ એ વાતના સાક્ષી છો, એટલે અમારે છુપાવ્યું કોઈ છે જ નહીં અને અમે છુપાવવા માંગતા જ નહીં કશું। કારણ કે ટ્રાન્સપરન્સીથી પારદર્શક વહીવટ થાય એ પ્રકારની નિયમ રહી છે। અમારું આખું બોર્ડ ઓફ ડાયરેક્ટર કોઈ પણ જાતની વાત ભરતી હોય, બીજી હોય, ત્રીજી હોય તો અમે છુપાવવા માંગતા નથી। ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં 17 જેટલા કર્મચારીઓ ભરતી કરી તો ગુજરાત સમાચાર જેવા પેપરની અંદર જાહેરાત આપી। જાહેરાત આપ્યા પછી NICM સંસ્થાએ એનું પેપર કાઢ્યું। એનું પેપર કાઢ્યા પછી એમને ખેરાલુ કોલેજની અંદર 32 જેટલા રૂમ લઈને તો એક્ઝામ લીધી। એક્ઝામ લીધા પછી એમને મેરિટ તૈયાર કર્યું લેખિત પરીક્ષાનું, એમાં 60% કરતાં વધારે જેના માર્ક્સ હતા એમને મૌખિક ઇન્ટરવ્યુ છોડ્યો અને મૌખિક ઇન્ટરવ્યુ છોડ્યા પછી એને મૌખિકમાં ઇન્ટરવ્યુ લઈ અને જે યોગ્ય પાત્ર ધરાવતા એવા લોકોને ઓર્ડર આપ્યા। એટલે આમાં કોઈ પણ જગ્યાએ ખેરાલુ નાગરિક સહકારી બેંકનો રોલ આવતો જ નથી। ભરતી પ્રક્રિયા આખી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ એને આ ભરતી પ્રક્રિયા કરી છે। એટલે નાગરિક સહકારી બેંક ભરતી બાબતમાં કહેવાય છે જ નહીં, પણ ભરતી કેવો કોટાળો તાજ છે કે કહેવાય ને કહેવાય નાના મોટા મંદુકો થતા હોય છે, કોઈ વાત થતી હોય છે, પણ એમાંથી બધા પર છીએ અને બિલકુલ પારદર્શી વહીવટ કર્યો છે। કોઈ પણ જગ્યાએ ખોટું કર્યું નથી અને ભવિષ્યમાં પણ હું ચેરમેન છું, અમારો બોર્ડ ઓફ ડિરેક્ટર છે, તો સુધી ખોટું થવાનો કોઈ અવકાશ નથી અને આ બેંકને ખૂબ જ આગળ પ્રગતિ થાય એ પ્રકારના પ્રયત્નો અમારે છે। બારોટ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકેની જવાબદારી છે। આજરોજ ખેરાલુ નાગરિક સહકારી બેંકની સાધારણ સભા લીંબોચી માતાની વાડીમાં મળી। મેં એક સામાન્ય નાગરિક તરીકે 13 મુદ્દાની માગણી બેંક ઓફ ડિરેક્ટરશ્રીઓ પાસે લેખિતમાં માગણી કરેલી। આજ રોજ બેંકના સ્ટાફે અમે 3:45 વાગ્યા જેવા અહીંયા આવ્યા લીંબોચી માતાની વાડીમાં, ત્યારે એડવાન્સમાં સહીઓ લીધી। પહેલાં તો સાધારણ સભા પૂરી થયા બાદ સહીઓ કરાવવાની હોય છે જો કોઈએ વાંધા લખવા હોય તો, પણ એવી ન્યાયિક કોઈ પ્રક્રિયા નાગરિક બેંક દ્વારા કરવામાં આવી નહીં અને એડવાન્સમાં સહીઓ લેવામાં આવી। ચેરમેન શ્રી દ્વારા એમની વિચારધારા ધરાવતા લોકોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રાખી જવાબો ના આપવા પડે એ પ્રક્રિયામાં એરાએ આગળ વધ્યા અને 1 થી 13 મુદ્દાઓ જે મેં માગ્યા હતા એ મુદ્દાઓનો મને સંતોષકારક જવાબ મળ્યો નથી। આખા ખેરાલુ શહેરમાં લોકોના લોકમુખે ચર્ચા છે કે ખેરાલુ ભરતીમાં મોટું કૌભાંડ થયેલું છે, બરોબર। આ 17 જણાની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે એના મૂળ સુધી જાઓ તો ક્યાંક આર્થિક લેવડ દેવડ થઈ અને 6 મહિનાની અંદર આ બધાને કાયમી કરવામાં આવે છે। એટલા માટે કાયમી કરવામાં આવે છે કે જો 10,000 પગારમાં
અત્યારે કોઈને પોસાતું નથી. આ તમામ કર્મચારીઓએ પ્રેશર બનાવ્યું બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીને કે અમે આપેલા પૈસા નું વ્યાજ પણ નીકળતું નથી અને 6 મહિનાની અંદર કાયમી કરવામાં આવે. જ્ઞાતિ વાઇઝ ડિરેક્ટરોએ બધાના રિલેટિવ લીધેલા છે. એક જ જ્ઞાતિના 17 ની ભરતી 18માં જણને આના પછી કોઈ પણ પ્રક્રિયા વગર હાજર કરવામાં આવ્યા છે અને 17 માંથી 9 એક જ જ્ઞાતિના હોય એ માનવામાં આવતું નથી. પરંતુ મારી જોડે એવિડન્સ પડ્યા છે. હું વકીલાતના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છું, એટલે પુરાવા મને ખબર છે કે ભારતીય ન્યાય સંહિતામાં પુરાવા ખૂબ મહત્વના હોય છે. મારી સાથે પુરાવા છે, હું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવાનો છું એફિડેવિટ સંગાત. જે ઉમેદવાર મારી સાથે મને મળ્યો છે કે જેની સાથે પૈસાની માગણી કરવામાં આવી ને પૈસા ઓછા વધતા હોય એને લેવામાં આવ્યો નથી, એ એફિડેવિટ પણ ગુજરાત હાઈકોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં રજૂ કરશે અને આરબીઆઈમાં પણ જ્યાં જરૂર પડશે ત્યાં અમે એફિડેવિટ રજૂ કરવાના છીએ.